તો હમણાં હરગોવનભાઈએ જે આપણને શાસ્ત્રોની જે કથા અને ભજન દ્વારા આપણને સમજાવ્યું કે જીવની જીવની ગતિ શું છે એ આપણા શાસ્ત્રોમાં બતાવેલી છે. શાસ્ત્ર પ્રમાણે જો આપણે વેદો પ્રમાણે જીવન જીવીએ ને તો જીવનમાં ક્યારેક કોઈ પણ પ્રકારનું કષ્ટ કોઈ પણ જીવને નથી મળતું. પણ મનુષ્ય સંસારના જેટલા પણ જીવો છે ને એના કુંડાળામાં રહીને જીવન જીવ્યું છે. જેવી રીતે એક દેડકો હોય એ કૂવામાં જ રહેતો હોય એટલે એને એમ લાગે કે આટલો જ મારો સંસાર છે. હું જ્યારે મારો જન્મ બોમ્બે થયેલો, બોરીવલી. સ્કૂલમાં ભણવા જતો ત્યારે હું પહેલા ધોરણમાં ભણતો તો મને હજી એ વસ્તુ યાદ છે. ત્યાં આગળ બોરીવલી ઈસ્ટમાં એક નેશનલ પાર્ક છે અને નેશનલ પાર્કની બહાર છે ને બધા ડુંગરાઓ છે આજુબાજુ, બધા અલગ અલગ. તો મને એવું લાગતું હતું, એકદમ નાનો હતો, મને એવું લાગતું હતું કે આના પછી કઈ દુનિયા નહીં હોય એમ, કઈ સૃષ્ટિ આગળ નહીં હોય એમ. પછી ભણવામાં જ્યારે આગળ વધ્યા ને ત્યારે ચોથા પાંચમા ધોરણમાં ભણવામાં આગળ વધ્યા ત્યારે થોડુંક જ્ઞાન થયું કે ભારત ભૂમિ છે, અમેરિકા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા, આ બધી આખી સૃષ્ટિમાં લાખો ને કરોડો જીવો પોતાના કર્મ પ્રમાણે સુખ અને દુઃખ ભોગવે છે. પણ એ જ્ઞાન મારું જે છે ને, આવો પધારો, અહીંયા છે. એ ભણવામાં મારું જે જ્ઞાન હતું ને એ સીમિત હતું, પૂર્ણ જ્ઞાન નહોતું. પણ જ્યારે 20 વર્ષની ઉંમરે જ્યારે હું આધ્યાત્મિક કાર્યમાં જ્યારે જોડાઈ ગયો, ધીરે ધીરે પોતાનો કામ ધંધો પણ કર્યો, ડાયમંડનો જે વેપાર હતો એ પણ કર્યો અને સાથે સાથે આમાં પણ ધ્યાન આપ્યું. પહેલાનું જીવન જે બહુ એકદમ અદ્ભુત જીવન હતું, 2000 સાલની વાત કરું છું તમને, કે એક પણ મિનિટ હું વ્યર્થ નતો જવા દેતો. 12 કલાક સુધી કામ કરવાનું, સવારે 8:30 થી લઈને સાંજે 8:30 વાગ્યા સુધી કામ કરવાનું અને 8:30 વાગે એટલે ડાયરેક્ટ આવા પ્રવચનમાં જેમ તમે બેઠા છો એવી રીતે હું પણ સૌથી આગળ આવીને બેસી જતો. 20 વર્ષ પહેલાની ઘટના. અને એ ઘટનાઓ જ્યારે મેં સાંભળી, વેદો પ્રમાણે જ્યારે મેં બધી કથાઓ સાંભળી, ત્યારે મને ખબર પડી કે સ્વર્ગ પણ છે, નરક પણ છે. પણ ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં જ્યારે પહેલામાં હું ભણતો હતો ત્યારે શું લાગતું હતું, મારું જ્ઞાન ક્યાં સુધી હતું કે પેલા ડુંગરાઓ જે નેશનલ પાર્ક છે ત્યાં સુધી છે, પછી સૃષ્ટિ નથી, દુનિયા નહીં હોય આમ. ધીરે ધીરે ભણવામાં આગળ વધ્યા ત્યારે ખબર પડી કે અમેરિકા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા બધી વસ્તુ છે. અને જ્યારે આમાં અંદર ઉતર્યા ત્યારે ખબર પડી કે સ્વર્ગ પણ છે, નરક પણ છે, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાળ. અને આની ઉપર પણ વિરજા નદી છે અને એની ઉપર વૈકુંઠ છે, વૈકુંઠની ઉપર અયોધ્યા, એની ઉપર દ્વારકા, એની ઉપર મથુરા અને એની ઉપર ગોલોક વૃંદાવન ધામ છે. આ બધું ક્યાં છે? આપણા ધર્મની અંદર છે. તો શરૂઆતમાં મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું તો કે એક દેડકો હોય ને, દેડકો એ કૂવામાં જ્યારે રહેતો હોય તો એને શું લાગે કે આટલી જ દુનિયા છે. પણ જ્યારે એનો વેવાય, એ દેડકાનો પણ વેવાય હોય ને બધું, એ એટલાન્ટિક મહાસાગરમાં રહેતો હોય અને એ જ્યારે આવીને મળવા આવે, કદાચ કોકને કોરોના થયો હોય કૂવામાં, એના વેવાયને, આ એમ વસ્તુ કહું છું, તો એને સમાચાર લેવા આવે જ ના આવે કે ભાઈ કેમ છો વેવાય, એટલે એ વેવાય મળવા આવે પછી કે તમે આ કૂવામાં શું પડ્યા રહ્યા છો, ચલો મારી સાથે, બહુ મોટો સમુદ્ર છે,
એટલે પેલો કે જવા દો ને ભાઈ, આવું બધું કોઈ સમુદ્ર હોય કોઈ? આ જ અમારી દુનિયા છે. કઈ? અમારા પ્રજાપતિની દુનિયા, કે અમારા ઠાકોરની દુનિયા, કે અમારા ચૌધરી પટેલની દુનિયા, કે અમારા બ્રાહ્મણોની દુનિયા, અમારો સમાજ. આના ઉપર બીજું કોઈ છે જ નહીં. અમારા ઉપર માત્ર એક જ દેવી છે, કોકે અરબુદાર, કોકે બ્રહ્માણી. પણ એ ચલાવવા વાળો સૃષ્ટિ, જેણે આખું બ્રહ્માંડ બનાવ્યું છે, એ સ્વયં ભગવદ્ ગીતાની અંદર કહે છે, મયા દક્ષેણ પ્રકૃતિ. હે અર્જુન, આ મારા ઈશારા પર પ્રકૃતિ ચાલે છે, અને એ કર્મ વગર કોઈ એક ડગલું પણ આગળ નથી વધારી શકતું. હું ધારું તો માણસ ઉઠે, અને હું ન ધારું ને તો પથારીમાંથી નહીં ઉઠે. એટલે આપણા જીવનના બધા દોરડા કોના હાથમાં છે? પિતૃઓના? દેવી દેવતાઓના? આપણા સમાજના? નહીં, જે આપણા હૃદયમાં બેઠેલા ભગવાન છે ને એની પાસે છે. અને એ સ્વયં બધાને પકડીને રાખ્યા છે. અને ઈ કહે છે કે જ્યારે મારે જેને જેમ નચાવવો એમ હું એને નચાવી શકું છું. અને આપણે બધા લોકો નાચી રહ્યા છીએ. પ્રકૃતિના નિયમોની અંદર આપણે બંધાવીને બધા નાચી રહ્યા છીએ. એટલા માટે આપણું જ્ઞાન જે છે ને સીમિત ન રાખવું જોઈએ. સીમિત એટલે બસ આટલું જ મારું જ્ઞાન છે, કે આટલો મારો પરિવાર, મર્યા પછી કોઈ નથી. નહીં, મર્યા પછી માણસનું કર્મ જે છે ને એ સ્ટાર્ટ થાય છે, શરૂઆત થાય છે. જે 40, 50, 60, 30, 20 જેટલા પણ વર્ષ સુધી તમે આ કાયામાં જેવું કર્મ કર્યું છે ને એવું ફળ તમારે ભોગવવું પડે છે. એ કર્મ હું ભોગવવા નહીં આવું, અને તમારું કર્મ, મારું કર્મ તમે નહીં ભોગવો. દીકરો દીકરાનું ભોગવશે, પિતા પિતાનું કર્મ ભોગવશે. એટલા માટે મનુષ્ય શરીર શા માટે મળ્યું છે, માણસે એ વિચાર કરવો જોઈએ. અમારા તો કુટુંબમાં આવો ધારો છે, અમારા સમાજમાં આવો ધારો છે, અમારા પરિવારનો આવો ધારો છે. આ બધી માનસિક ધારાઓ જે છે ને એને મનમાંથી કાઢી નાખવી જોઈએ. હું પણ અહીંયા પટોસણ ગામનો છું, અને મારા ઘરે જે વસ્તુઓ, ઘટનાઓ જે ઘટે છે ને, પણ હું કોઈ પણ વસ્તુ છે ને વેદો પ્રમાણે જીવન જીવવા વાળો છું. કોઈ કુટુંબ, સમાજ, પરિવાર કે દેશ કે એના પ્રમાણે હું ક્યારે જીવન જીવતો નથી. આપણું વેદ કે છે, સનાતન વેદ, અને એ વેદની અંદર લખેલું છે કે કોઈ પણ જીવાત્મા મરે અને ખુલાસા બંધ કોઈ પણ વસ્તુ હું તમને જે કહીશ ને, જેટલા દિવસ આપણને લાભ મળે એટલા દિવસ આપણે લાભ લઈશું. પણ એ બધી વસ્તુ છે ને પાપાએ તમને કહીશ. પેલું નહીં કે વાર્તા રે વાર્તા, એવી કોઈ વાતો અહીંયા નહીં આવે. કોઈ તમને પ્રસન્ન કરવા માટે કે ખુશ કરવા માટે હું અહીંયા નથી આવ્યો કે મારે કોઈ વસ્તુ જોઈતી હોય. હું જે સચોટ વસ્તુ છે, સાચી વસ્તુ છે, એ વેદોની તમારી પાસે પ્રસ્તુત કરવા માટે આવ્યો છું. ગરુડ પુરાણમાં એ વસ્તુ લખેલી છે કે જે પણ જીવાત્મા આપણી વચ્ચેથી અલગ થઈ ગયા હોય તો એવું નો વિચાર કરવો પડે કે ભાઈ હવે રોવાનું છે. આપણે શું કરતા હોય ખબર? ન રોવે તો કે જો હોય તો વહુ રોતીએ નથી, હોય તો બાયડી રોતીએ નથી, હોય તો દેરોડીએ નહીં રોતી, હોય તો કોઈ નહીં પડી. નહીં, એવું નથી. એના નિમિત્તે તમે રાત દિવસ સંકીર્તન કરો. સંકીર્તનનો અર્થ છે કે સંગમાં બધા બેસી અને શું કરવું જોઈએ? કીર્તન, ભગવાનનું નામ લેવું જોઈએ. જ્યારે યુધિષ્ઠિર મહારાજના અર્જુનનો પુત્ર અભિમન્યુ, અને અભિમન્યુનો દીકરાનું નામ છે પરીક્ષિત, અને પરીક્ષિત રાજાનો જ્યારે જન્મ થવાનો હતો, એ માતા અને બાળકની વચ્ચે શું હોય છે? નાભી, શું કહેવાય છે? હા, નાળ ભેદન સંસ્કાર જેને કહે છે. તો એ જ્યારે કાપે, જે ડોક્ટર હોય ગમે તે હોય, પણ એ સમય દરમિયાન જો છે ને જેટલું દાન પુણ્ય કરવામાં આવે ને એ અક્ષય પુણ્ય કહેવામાં આવે છે.
અને જન્મ થયા પછી પણ 15 દિવસ સુધી આપણું શાસ્ત્ર કહે છે કે એના નિમિત્તે તમે ગાયોનું દાન કરો, સત્કર્મ કરો, કીર્તન કરાવો, મંદિરમાં દાન આપો, ઘણી બધી પ્રવૃત્તિઓ છે. થોડું ઓછું રાખ અવાજ. જે પણ પ્રવૃત્તિઓ એ જીવાત્માના નિમિત્તે તમે કરો છો ને એને મળે છે અક્ષય પુણ્ય. એવી રીતે ગરુડ પુરાણમાં એ વસ્તુ લખેલી છે કે કોઈ પણ જીવાત્મા આપણી વચ્ચેથી જ્યારે અલગ થાય અને 12 દિવસ સુધીમાં જો એના માટે સત્કર્મ આપણે કરીએ ને એને મળે છે, ગેરંટી સાથે મળે છે. આખા ગરુડ પુરાણના અધ્યયનનો સાર હું તમારી પાસે મૂકું છું. જ્યારે 2008માં હું નિવૃત્ત થઈ ગયો હતો, બધું કામ છોડીને નિવૃત્ત થઈ ગયો. અને જ્યારે નિવૃત્ત થયો એટલે રાત દિવસ સતત કેટલા 12 કલાક સુધી વાંચવાનું. તમે વિચાર કરો, તમે કંઈક માળા કરી હશે, ભક્તિ કરી હોય, કંઈ પણ વસ્તુ કરી હોય, તો કોઈ બી મંદિરે આવે ને તો એક અડધી સેકન્ડ 30 સેકન્ડ સુધી માણસ મંદિરે કરેલો છે. 30 સેકન્ડ થાય ને એટલે માણસ જતો રહે. ક્યાં કે ચલો મોડું થાય છે. નહીં કીધા પગ ટકે નહીં કોઈ માણસ. કેમ? કારણ કે આ આપણી રુચિ નથી, આની અંદર આપણો વિષય નથી. પણ સતત 12 કલાક 13 કલાક સુધી ગ્રંથોને વાંચન કરવું. બધા ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ, માર્કંડે પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, ભગવદ્ ગીતા, મહાભારત, જે 1 લાખ શ્લોક રચિત છે. અને આ બધા શાસ્ત્રોનું જ્યારે અધ્યયન કર્યું એટલે સાર ખબર પડી ગઈ કે હવે જીવન જીવવું તો એકમાત્ર દ્વારિકાધીશ માટે જીવન જીવવું જોઈએ, બીજા કોઈની માટે નહીં. કારણ કે ઈ આપણા શ્વાસ ચલાવે છે, ઈ આપણને 2 ટાઈમ જમવાનું આપે છે, અને એને જ આપણને 9 મહિના સુધી ગર્ભની અંદર પણ આપણી રક્ષા કરી, જેમ રાજા પરીક્ષિતની કરી હતી. એટલે એ અધ્યયન કરીને જે વાત છે ને એ તમારી પાસે હું આજે મૂકું છું કે જે પણ જીવાત્મા મરી ગયો હોય ને, ગરુડ પુરાણમાં લખેલું છે કે 12 દિવસ થતા એની જે અસ્થિ હરિદ્વારમાં ગંગા નદીમાં જો કોઈ પધરાવે તો ગમે જેવો જીવાત્મા પાપી તાપી પણ કેમ ન હોય, ગેરંટી સાથે એ જીવાત્માને મોક્ષ પ્રદાન થઈ જાય છે. આવું આપણું વેદ ગરુડ પુરાણ કહે છે. મારા ઘરમાં મારા પિતાજી ઓફ થઈ ગયા 2016ની વાત છે, જાન્યુઆરી 28. 29 તારીખે અગ્નિદાહ અને 30 તારીખે હું ડાયરેક્ટ ક્યાં ગયો હતો? હરિદ્વાર. કારણ કે બધી વિધિ મને ખબર છે, કોઈને નહીં, બસ હું ગયો. કારણ કે વેદોમાં લખેલું છે, અને વેદોમાં જે લખ્યું છે સત્ય વસ્તુ છે. વેદોમાં ભવિષ્યમાં શું થવાનું છે, વર્તમાનમાં શું થઈ રહ્યું છે, અને ભૂતકાળમાં શું થઈ ગયું, એ બધી વસ્તુ લખેલી છે. ભવિષ્યમાં જીવોની શું દશા થશે, જેટલા પણ રાજાઓ આવીને બની ગયા ને, જેટલા પણ આ 900 વર્ષમાં, એ બધું વેદોની અંદર બધી વસ્તુ લખેલી છે. શબ્દ પ્રમાણ જે છે ને એ સત્ય છે. શબ્દ પ્રમાણ શું છે? સત્ય છે. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં મેચ રમાતી હોય તો તમે રેડિયો પર સાંભળો છો કે નથી સાંભળતા? એ શું છે? કયું પ્રમાણ છે? શબ્દ પ્રમાણ. તો એની પર તમે વિશ્વાસ કરો છો કે નહીં? કે ના, અમેરિકામાં બધી વસ્તુઓ થઈ. તો ટીવી હવે આવ્યું. પહેલા લોકો શું કહેતા? પેલું સાંભળતા ને રેડિયો, દૂરદર્શન. આપ સુન રહે હે આકાશવાણી સે દૂરદર્શન. દૂર એટલે દૂરદર્શન, દૂરના. એનું નામ પણ એવું પાડ્યું કે દૂરદર્શન. તમે કાનથી કરી શકો, સાંભળી શકો છો કે ત્યાં આગળ શું થયું છે. અને જ્યારે તમે સાંભળો છો તો એ વસ્તુ પર વિશ્વાસ રાખતા કે નહોતા રાખતા? 100% કે નહીં? તો એક વિચાર કરો કે સાધારણ એક વ્યક્તિની વાત ઉપર તમને પૂર્ણ વિશ્વાસ છે, અને જેને આ સૃષ્ટિ બનાવી છે ને એને વેદોની અંદર પૂર્ણ પુરાવા સાથે લખ્યું છે કે તમે જો વેદો પ્રમાણે જીવન જીવશો ને તો ગેરંટી સાથે આ જીવનમાં પણ તમે સુખીથી રહેશો. અને શરીર ત્યજ્યા પછી, શરીર છૂટશે
તમારી પાછળ કોઈ સત્કર્મ કરે કે ન કરે, પણ તમે ઓટોમેટિક તમે ભગવત ધામ જતા રહેશો, ભગવાનના ઘરે. સંસારના લોકો ભલે તમને કોઈ ગાંડા કે ઘેલા કે આવો કે તેવો કે, એની કોઈ ચિંતા મત કરો. કારણ કે એ જીવાત્માને જેણે જેણે સતાવ્યો છે ને, એ બધાને ભોગવવું પડે છે. કારણ કે ભગવાનનો થઈ ગયો છે. કોનો? પ્રભુનો થઈ ગયો છે. અને જેણે જેણે આ જગતની અંદર પ્રભુનું ભજન કર્યું છે ને, એને જીવનમાં બહુ કષ્ટ પડ્યું છે, બહુ દુઃખ પડ્યું છે. કેમ દુઃખ પડે છે? ભક્તને વધારે શા માટે દુઃખ પડે છે? એનું કારણ છે કે ભક્તને એટલા માટે દુઃખ પડે છે કે ભગવાન એના કર્મ મૂળમાંથી કાપી નાખવા માંગે છે, એટલા માટે ભક્તને દુઃખ પડે છે. અને જે કર્મી છે એને તો હજી કેટલાય જન્મ લેવાના છે. ઘણા લોકો એવું વિચાર કરતા હોય, જો ભક્તિ કરતા હોય આટલું દુઃખ મળતું હોય તો ભાઈ ભક્તિ શેની શું કામ કરવું? આપણી મૂર્ખતા છે. આ શું છે? આ મૂર્ખતા છે, જડમતી છે આપણી. આપણે સોદો કરી રહ્યા છે કે ભગવાન હું તમારી ભક્તિ કરું એટલે તમે મને શું કરો? સુખી કરો. પ્રહલાદ મહારાજ કે છે, ભગવાન નરસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા અને હિરણ્યકશિપુને છાતી ફાડી દીધી. પ્રહલાદ મહારાજને કહે છે કે તારે શું જોવે છે? પ્રહલાદ મહારાજ કહે છે કે મેં સંસારના માણસો જેવો મેં ધંધો નથી ખોલ્યો, મેં બિઝનેસ નથી કર્યો, મેં તમારી ભક્તિ કરી છે. જો હવે પ્રહલાદ મહારાજ હાર પહેરાવે છે. ભગવાનને શું કરે છે? હાર પહેરાવે. એટલે એક વ્યક્તિ આવ્યો, ફોરેનર આવ્યો, અને એને એક ફોટો જોયો. ફોટો જોયો તો નરસિંહદેવ ભગવાન જે હિરણ્યકશિપુની શું કરે છે? છાતી ફાડે. અને પ્રહલાદ મહારાજ શું કરે છે? હાર પહેરાવે છે. એટલે એ આ મને વાત યાદ આવી, એટલે એને કીધું કે આ દ્રશ્ય શું છે? એટલે કે આ ભગવાન છે, અને આ જે કમરમાં છે એ કોણ છે? ખોળામાં બેઠો સુતેલો એ કે અસુર છે. અને ભગવાન એને શું કર્યું? એનું મર્ડર કરી દીધું. એમ કીધું કે એને મારી નાખ્યો. અને આ છોકરો હાર, આ કોણ છે? એ કે જેનું મર્ડર કર્યું એને હાર પહેરાવે છે. એટલે વિચાર કરવા માંડ્યો એ વ્યક્તિ કે જો એના બાપાને એને માર્યો હોય તો એને હાર થોડો પહેરાવે, એને મારવો જોઈએ. આ એક દ્રશ્ય છે કે નહીં? પણ હકીકતમાં પ્રહલાદ મહારાજ કે છે કે મારા પિતા અસુર હતા, રાક્ષસ હતા, એને જીવનમાં ક્યારેય તમારું ભજન કર્યું નથી, અને ગેરંટી એ તો નરકની ગતિ પ્રાપ્ત કરશે. આ તો સંસારની વાતો મેં તમને કીધી. હકીકતમાં હિરણ્યકશિપુ કોઈ રાક્ષસ નહોતો, એ તો ભગવાનના ધામનો, વૈકુંઠનો જય અને વિજય હતા, પાર્ષદ હતા બે. પણ આપણને તો આ બધી વસ્તુમાં ક્યાં રસ ને આનંદ આવે? કયો જય વિજય ને કયો હિરણાક્ષ ને કયો પ્રહલાદ ને કયો ધ્રુવ, આપણને આવો વિષય જ નથી આપણો. આપણે તો ટીવી જોવી, કોકની નિંદાઓ કરવી, સારા સારા કપડાં પહેરીને જવાનું, સમૂહ લગ્ન હોય તો 12 વાગે જવાનું, કોઈ બી મીટિંગ હોય કાંઈ પણ હોય તો મોડા જાય. પણ તમે જે વસ્તુ માટે પ્રાપ્ત કરવા માટે જાઓ છો કે ત્યાં 9 વાગે કે 8 વાગે લોકો આવીને કેટલું સુંદર આયોજન થાય, સાધુ સંતો આવે અને નવી નવી વસ્તુઓ તમને જાણવા મળે. પણ લોકો કેટલા વાગે જાય? ઈ તો ઘેર, તમારા ઘેરે મળે છે. તમે એટલું બધું પેટ્રોલ બાળીને તમે જાઓ ચડોતર કે ઓઇલ મિલ પાસે જાઓ, જ્યાં પણ જતા હોય, પણ એ તમે કેટલો સમય કાઢીને જાઓ છો, તમારો સમય કેટલો કિંમતી છે. અને તમે એ વસ્તુનો જો તમે લાભ ન લો ને તો તમે બહુ મોટી વસ્તુ છો. એટલા માટે આ આપણી જે માનસિકતા જે છે ને એને તમે દૂર કરો. તમારી અંદર બહુ પાવર છે, બહુ શક્તિ છે. જે પાર્લામેન્ટમાં જે વ્યક્તિ બેઠો છે ને એટલો પાવર તમારી અંદર છે, પણ તમે એ વસ્તુને યુઝ નથી કરી શકતા. એટલા માટે તમે આજે બહુ પાછળ છો, ભૌતિક જગતમાં અને સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર પણ, આધ્યાત્મિક જગતમાં.
અને એટલા માટે માયા દ્વારા તમને એટલા ફટકા પડે છે, એટલા દુઃખ મળે છે, એટલા કષ્ટ પડે છે કે તમે રોઈ પણ નથી શકતા અને બીજાને કહી પણ નથી શકતા. એટલે દરેક વ્યક્તિના ચહેરા તમે જોઈ લો, બધા એમ ફીકા પડી ગયા છે, બધા દુખી છે અંદરથી કે શું મારા દુઃખની વાત કહું. પણ જે ભગવાનનું ભજન કરે ને, કૃષ્ણદાસ બિંદાસ, માયાદાસ ઉદાસ. જે માયાનો દાસ બનીને બેઠો છે, આ વાક્ય આજે હૃદયમાં ઉતારી લેજો કે માયાદાસ, જે માયાનો દાસ બનીને બેઠો છે ને, માયાદાસ હંમેશા ઉદાસ જ હશે. એનું મોઢું તો એમ સવારે સારા મૂડથી જાય, પણ સાંજે તો એમ લાગે કે આખા ભારતનું ટેન્શન બિચારા એક જ વ્યક્તિને આપી દીધું છે. એટલું મોઢું લટકેલું, પેલું બૈરું પાણી આપે, સન્માન જાઓ એથી. જે માયાનો દાસ થઈને બેઠો હોય ને, એ હંમેશા ઉદાસ જ હોય. તમે અનુભવ કર્યો કે ન કર્યો, પણ અમે તો બોમ્બેમાં રહેલા છે એટલે અમને ખબર છે કે રોજ સવારમાં સારા મૂડથી લોકો જાય, સવારમાં 7 વાગે ટ્રેન પકડે લોકલ, અને ચર્ચગેટ જાય. અને હું પણ જાતો ઓપેરા હાઉસમાં ચન્ની રોડ. અને જ્યારે હું જોતો તે રિટર્ન ટ્રેન અમારે પકડવી હોય તો અમે ચર્ચગેટ જતા, ચર્ચગેટ સ્ટેશન છેલ્લું. અને એ સ્ટેશન પર જ્યારે અમે રિટર્નમાં આવતા ને, ત્યારે જે વ્યક્તિ સવારે ગયા હોય એ સારા મૂડથી હોય, અને સાંજે 5 વાગે જ્યારે ટ્રેન પકડે ને, એમ લાગે કે આમ જેટલું 3 દાડાની ઉતરી જેલી ઘડી હોય ને, આ તમને બતાવું છે એનો મૂડ કેવો હોય. લથડ પથર ટ્રેનમાં 1 કલાક સુધી ઉભા રહે, 1 કલાક સુધી ઉભા રહે. જીતુબેન હાથ ઊંચા કરીને, કડા હોય ને કડા, આમ પકડીને ઉભા રહે. અને અહીંયા કોકને એમ કીધું કે હાથ ઊંચા કરીને ભગવાન નામ લો તો કોઈ નહીં. આવડી આ છીએ મહારાજા હાથ ઊંચા કરાવ્યું, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પણ ત્યાં 1.5 કલાક સુધી, ચર્ચગેટ થી લઈને વિરાર સુધી 1.5 કલાકનો પ્રવાસ છે. પણ 1.5 કલાક સુધી શું કરે? હાથ ઊંચા રાખે. ખાલી એને એક જ વસ્તુ કરવાની 1.5 કલાક સુધી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એને ખાલી મોઢેથી બોલવાનું છે, પણ બોલી ચોધી કે મોઢામાં શું ભર્યું હે? શું બોલે? આ દશા છે. માયાનો દાસ બને ને, બસ આવી રીતે 84 ના ચક્કરમાં દુઃખ જ ભોગવે છે. રાત દિવસ સંઘર્ષ કરે છે. લોકો પોતાની જમીન વેચીને લોકો જાય છે કે અમારે અમેરિકા જવું છે, કેનેડા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે. કેટલાય નથી ગયા તો સુખી છે? પૂછતા સુખી છે? ઉલટાની એની પ્રકૃતિ, એની સંસ્કૃતિ, એના વિચારો, એ બધું એને બગાડી દીધું. જે આપણા કુળમાં, આપણા સમાજમાં નથી શોભતું, આજે એ લોકો દારૂ પીવે છે, માંસ ખાય છે, બીજાની સ્ત્રી સાથે ખોટા કર્મ કરે છે. એવા લોકો મેં જોયેલા છે. ક્યાં કુંભારના દીકરાને આ સમાજની અંદર ક્યારે કોઈ વ્યક્તિને છે ને, સમાજનું નામ આજ સુધી કોઈનું ખરાબ નથી કર્યું. આપણા સમાજની અંદર તમે જુઓ કે કોઈ વ્યક્તિ એવું ખરાબ કામ ક્યારે નથી કર્યું. પણ આ ક્યારે થાય છે કે જ્યારે આ સમાજથી માણસ અલગ થઈ જાય ને, એટલે માણસ કુકર્મ કરે છે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, ચતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. હે અર્જુન, મેં 4 વર્ણ અને 4 આશ્રમ એટલા માટે જ બનાયા છે કે જો તમે સમાજની સાથે સંકળાયેલા રહેશો ને, તો તમે પાપ કર્મ કરતા અટકી જશો. કે નહીં, હું એક સમાજનો છું, એક કુટુંબનો હું વરિષ્ઠ વ્યક્તિ છું, અને જો હું જેવું કર્મ કરીશ એવું કર્મ મારા સંતાનો કરશે. ભગવાન પણ આ જગતમાં આવે છે તો ભગવાન આવીને આપણને શીખવાડે છે કે કેવી રીતે એક ભાઈને ભાઈની સાથે વ્યવહાર કરવો જોઈએ. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવ ઇતર જનઃ. જેવું તમે આચરણ કરશો એવું તમારા સંતાનો કરશે. આપણે કોઈનું મરણ થયું હોય, કોઈના લગ્ન થયા હોય, તો આપણે નથી કહેતા, આપણને વ્યવહાર કરતા ના આવડતો તો આપણે શું કહીએ? આપણને વ્યવહાર કરતા ન આવડતો આપણે નહીં કહેતા, ગયડોને પૂછો. તરત નથી કહેતા, કારણ કે એને વ્યવહાર કરેલા છે સારા વ્યવસ્થિત. અત્યારે કોઈને કઈ ખબર જ નહીં. હું તમને ચોખ્ખું કહી દઉં,
અત્યારના વ્યક્તિઓને, બાળકોને, વહુઓને કોઈને ખબર નથી કે કયા વ્યવહાર કયા ટાઈમે શું કરવા. બાકી અમે બધું જાણીએ છીએ, બધા અનુભવ પણ કરીએ, કારણ કે અમે ઘરડા લોકોને બધું પૂછી લઈએ. એક વ્યક્તિએ બધી વસ્તુનું જ્ઞાન લેવું જોઈએ. એવું નહીં કે ખાલી પૈસા કમાવાનું, બૈરા હાથે ફરવા જવાનું, એવું બધું જ્ઞાન તો એક જનાવરને હોય. પણ સમાજમાં કેવી રીતે રહેવું, ભગવાનની સાથે શું સંબંધ રાખવો, કેવી રીતે વ્યવહાર નિભાવવો, પોતાના પરિવારને કઈ રીતે સુખીથી રાખવું, એ બધી વસ્તુ એની પાસે જ્ઞાન હોવું જોઈએ. અમારે પણ પરિવાર છે, પત્ની છે, દીકરો છે, કુટુંબ છે, સગા સંબંધીઓ છે, બધું જ છે. એવું નથી કે કોઈ બાબા બની ગયા ને મંદિરમાં જઈને બેહી ગયા છે, એવું પણ નથી. પણ એક વસ્તુ છે, પદ્મ પત્રમ ઇવામ ભસાહ. શાસ્ત્ર શું કહે છે? તમે સંસારમાં રહો, સંસારને નિભાવો, પણ સંસારમાં ડૂબો, એમાં ડૂબી મત જાઓ કે ના ના આના વગર હું રહી નહીં શકું. એવી રીતે શાસ્ત્ર કે જે પદ્મ પત્રમ ઇવામ ભસાહ, જેવી રીતે કમળ કાદવમાં ખીલે છે પણ એ કાદવને સ્પર્શ કરતો નથી, એવી રીતે તમે પણ સંસારમાં, સમાજમાં, પત્ની, પરિવાર, કુટુંબ બધાની સાથે રહો, પણ એમાં મોહ મમતા ને આસક્તિ ન રાખો. અને એ આસક્તિ તમને છેલ્લે બહુ કષ્ટ અને બહુ દુઃખ આપશે જ્યારે આપણે ફોટામાં આવશું ત્યારે. કારણ કે આ બધી વસ્તુ આપણે જાહો જલાલી છોડીને આપણે જવું પડે ને, એટલે આપણો જીવ રહી જાય છે. એટલે શાસ્ત્ર કહે છે કે આ શરીરમાંથી જ્યારે આપણે નિવૃત્ત થવાનું જ છે, તો પહેલેથી પ્રેક્ટિસ કરી લો, આદત, અભ્યાસ કરી લો, પહેલેથી અભ્યાસ કરી લો. એટલે જીવનમાં હંમેશા અભ્યાસ કરવો જોઈએ કે ચલો આપણે બ્રહ્મચારી જીવન જીવ્યા, 1 થી 20 વર્ષ સુધી માણસ શું જીવન જીવે છે? બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે. પણ કેટલા લોકો કરે છે? અત્યારના સમયમાં કયો વ્યક્તિ, કોઈ દીકરી હોય કે દીકરો હોય કે 20 વર્ષ સુધી કોઈ બ્રહ્મચારી રહ્યો હોય મને બતાવો. અત્યારે 5 વર્ષના છોકરાને બધી વસ્તુની ખબર પડે છે, અને આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા કોઈને આ વસ્તુની ખબર જ નહોતી કે શું છે વસ્તુ. કેમ? કારણ કે આ કોને બગાડ્યો છે? સત્યાનાશ કરી દીધો છે આપણા વિચારોને, આર્ય સંસ્કૃતિને, આ બધી વસ્તુને. 1 થી 25 વર્ષ સુધી એને બ્રહ્મચારી રહેવું જોઈએ, તો એ તો જીવન જીવી લીધું આપણે. પછી શું કર્યું? કેટલા? 4 નહીં, એ 4 ફરો, પછી ફરવાનું ચાલુ. 4 તો ફરો, પછી ફરવાનું ચાલુ. કોઈ કે ચોસી કે ઊંઝા, લોકો ચોસી કે થરાદ જ્યો છું, નહીં લોકો ચોસી હું આબુ રોડ જ્યો છું. પહેલા કેવો બિંદાસ બાર ચોકડીમાં, બાર રોડ પર બેઠા હોય 12 વાગ્યા સુધી, અને પછી શું થઈ જાય? ફેરા ફરવાનું ચાલુ. કારણ કે બૈરું કે આપણે ઓયથી નીકળો હવે, ચો કે અક્ષતમ 3 માં જવું છે, પેલી વિલામાં જવું છે. હા, એટલે એ જે 4 ફેરા ફરે ને, એટલે પછી એના ફેરા ફરવાનું ચાલુ થઈ જાય કે આજ તો દિલ્હી જવાનું છે, આટલો ઓર્ડર તેઓ પતાવવાનો છે. એટલે કહેવાનો ભાવ શું છે કે ગૃહસ્થ જીવન છે ને, એક અંધારિયા કુવા જેવું છે. જો માણસને એમાં ટકતા ન આવડે, જીવન જીવતા ન આવડે ને, એ એટલો માણસ ડૂબી જાય એની અંદર કે એમાંથી બહાર નથી નીકળી શકતો. ગૃહસ્થ જીવન કેવું છે? પ્રહલાદ મહારાજ કે છે, 5 વર્ષનું બાળક કે છે. શું કે છે? આ ભાગવત એનું પ્રમાણ છે. પ્રહલાદ મહારાજ કે છે કે આ ગૃહસ્થ જીવન છે ને, અંધારિયા કુવા જેવા છે. અંધારિયા કુવા જેવો. અંધારિયો કુવો જોયો છે? અમારા ખેતરમાં હતો એક, અમારા ભાગમાં આવ્યો હતો. એમાં પાણી નતું કુવામાં, એટલે અમારા ભાગમાં આવ્યો તો પછી અમે એને બુરાઈ દીધો. હમણાં જે 5 વર્ષ પહેલાની ઘટના છે. તો એ કુવો કેવો હોય ખબર છે? અંધારિયો કુવો એટલે વરસાદ આવે એટલે એની ઉપર શું થઈ જાય? ઘાસ. જોયું છે? લીલું લીલું કુવો છે ને, એકદમ જમીનમાં ટચ હોય, અને પછી ધીરે ધીરે ઘાસ, એટલું બધું ઝાડવાઓ થઈ જાય ને, એ લીલું ઘાસ થઈ જાય. પછી પેલા બકરા અને ગાયો બધું ચરવા આવે, એટલે એ
આજુબાજુ તો બધા ઘાસ ખાઈ લીધું હોય, પણ પેલું જે કુવાની વચ્ચોવચ્ચ સેન્ટરમાં જે ઘાસ હોય ને એકદમ લીલું લીલું હોય. એટલે માણસ પેલો બકરા ને બધા શું કરે, લીલા લીલા ઘાસ ખાવાના હવાજમાં શું કરે, આગળ જાય અને આગળ જઈને ધડામ દઈને શું કરે, કુવામાં પડી જાય. પછી શું થાય? લાગે જ ના લાગે? એવી રીતે આ માણસ પણ આવો જ છે. સંસારમાં જે માણસ એકલો હોય, આપણે દેશી ભાષામાં કહેવો ઓઢો, લગ્ન ના કર્યા હોય અને એને બીજા જે પરિવાર વાળા હોય, જેને પતિ અને પત્ની વિવાહ કરેલા હોય, એને જોવે તો એને પણ એમ થાય કે હું લગ્ન કર્યા હોત તો સારું, તો દાડે દાડે ટોમાટા જેવો થાય, લાલ ચોળ. પણ એને શું ખબર કે ચિયા ટોમાટા ખાય છે, ચિયા ટોમાટા ખાય છે, આ ખાય છે કે પછી બીજા. એટલે એને પણ એમ જ લાગે કે હું લગ્ન કરું, આ દાડે દાડે વકરે છે, બોડી બનતી જાય છે, લાલ ટોમાટા જેવો છે. એટલે આ ગૃહસ્થ જીવન કેવું છે? પ્રહલાદ મહારાજ કે છે એ અંધારિયા કુવા જેવું છે. એ લીલું લીલું ઘાસ ખાવા જાય પછી ધડામ. પછી નહીં લોકો, જો તમે જો લગ્ન પછી લોકો બધા કે હારો કંટાળી જાય, લગ્ન ના કર્યા હોત તો સારું હતું. એટલો કંટાળી જો તેની વાત, એકલા હોત તો સારું, જુનાગઢ જતા રહ્યા હોત. આ દશા છે સંસારના જીવોની. એટલે પ્રહલાદ મહારાજ 5 વર્ષનો બાળક કે છે કે વનમ ગતો યદ હરિમ આશ્રયેત, વનમાં જઈને શું કરવું જોઈએ? જે આ લોકો જગતમાં જેને 50 વર્ષ પૂરા કર્યા છે એને શું કરવું જોઈએ? વનમ ગતો યદ હરિમ આશ્રયેત, વનમાં જઈને કોનો આશ્રય લેવો જોઈએ? પણ આપણે તો ઢોલડીનો ખાટલાનો આશ્રય લઈને ઘરમાંથી બહાર નીકળો જ નહીં. લોકડો આપણે ઘરના માણસો કેટલી સંભળાવે, ગાળો બોલે, ધક્કો મારીને કાઢે, પણ તોય પાછો ઘરમાં નહીં જવું. ગમે જેટલી ગાળો બોલશો, ઠુહાવશો, તો હું ઘર છોડીને જવાનો. કારણ કે આપણી આસક્તિ, મોહ મમતા એમાં ફસાઈ ગઈ છે. ધૃતરાષ્ટ્ર મહારાજની ફસાઈ ગઈ હતી દીકરામાં, એમ આપણી પણ. આપણે ધૃતરાષ્ટ્રથી કોઈ કમ નથી, એટલું સમજી લેજો. એ આસક્તિ કોણે છોડાવી હતી? વિદુરજીએ છોડાવી હતી. તમે વાંચો અને સાંભળો ત્યારે ખબર પડશે. એ યુદ્ધ થવાનું હતું, એ વિદુરજી નીકળી ગયા કે મારે આ અધર્મની અંદર મારે ભાગ નથી લેવો, એટલે હરિદ્વાર પહોંચી ગયા હતા વિદુરજી. અને બધા 18 દિવસ સુધી યુદ્ધ પૂરું થયું અને 64 કરોડ સેના મરી હતી. કેટલી? 64 કરોડ સેના. ઇતિહાસમાં પહેલું યુદ્ધ હતું કે આટલા બધા લાખો કરોડો માણસો મરી ગયા હતા. કેટલી બધી સ્ત્રીઓ વિધવા બની ગઈ હતી 18 દિવસમાં. ટૂંક સમયમાં એટલી બધી સ્ત્રીઓ વિધવા બની ગઈ હતી. કેટલું મોટું પાપ. એટલા માટે યુધિષ્ઠિર મહારાજે એક યજ્ઞ કર્યો હતો, જે યજ્ઞનું નામ છે રાજસૂય યજ્ઞ. કહેવાનું તાત્પર્ય એ છે કે એટલું મોટું યુદ્ધ થયું, પણ એ યુદ્ધની અંદર વિદુરજીએ ભાગ નહોતો લીધો. વિદુરજીનું પહેલેથી એમની એક જ ઈચ્છા હતી કે મને આ કાયા ભગવાને આપી છે, તો આ કાયાથી મારે ભગવાનનું જ ભજન કરવું છે. પણ એ લાખોમાં એક જ હોય છે. એટલી મોટી લંકા હતી, પણ લંકામાં ભજન કરવા વાળો કોણ હતો? વિભીષણ જ હતો. એ બહુ વિરલો હતો, બહુ ભાગ્યશાળી હતો. એવી રીતે શાસ્ત્ર કે છે, ભગવદ ગીતા 7મો અધ્યાય 19 નંબર શ્લોક આવ્યા છે, મેં પ્રગટ કર્યા છે. પણ આ સંસારના જેટલા પણ જીવો છે એ કરોડો જન્મોથી ભટક્યા છે. એવું નથી કે આ જન્મના છે. કેટલાય જન્મોથી કેટલાય ખોડિયા લીધા. અને આ ખોડિયા લે એટલે માણસ વિચાર કરે કે હું આટલો દુઃખી કેમ છું, મારે શું કરવું જોઈએ સુખી થવા માટે. એ જિજ્ઞાસા કરે, જાણવાની ઈચ્છા કરે, ત્યારે એને સાધુ સંતો દ્વારા એને સાર મળે કે તું પ્રભુના માર્ગે લાગી જા. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદંતે વાસુદેવ સર્વમ ઇતિ. ત્યારે એને સાર મળી જાય આ જન્મની અંદર કે મારા માટે એક જ છે વાસુદેવ સર્વમ ઇતિ.
સ મહાત્મા સુદુર્લભ. ભગવાન કહે છે કે કરોડો કરોડો જીવાત્માઓ, લાખો ને કરોડો આ જગતમાં ભટકી રહ્યા છે, પોતાના કર્મ અનુસાર સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે, પણ એમાંથી એક વિરલો મારા ભજનના માર્ગે લાગે છે. અને એ ભક્તનું નામ છે વૈષ્ણવ. જે વિષ્ણુનો, જે ભગવાનનો થઈ ગયો, એને શું કહેવામાં આવે? વૈષ્ણવ. જે નરસિંહ મહેતા કહે છે ને કે વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવ એને કહેવાય કે જેને ગળામાં તુલસીની માળા છે. વૈષ્ણવ એને કહેવાય કે જેને ભાલ ઉપર તિલક કર્યો છે. અને નરસિંહ મહેતા એના ભજનમાં લગાયેલું છે, એ ગરથ મારું ગોપી ચંદન અને ગળે હે મનોહાર, સાચું નાણું તો મારો શામળો, એ મને દોલત માં જાંજની પખાજરી, શામળા ગીરધારી. શું કે છે નરસિંહ મહેતા? 400 વર્ષ પહેલાની ઘટના. નરસિંહ મહેતા કહે છે કે જેને ભાલ ઉપર તિલક છે, જેને ગળામાં તુલસીની માળા છે. નરસિંહ મહેતા કોઈ સંપ્રદાયના નહોતા, કોઈ પરંપરાના નહોતા. એ વૈષ્ણવ હતા, નાગર વાણિયા, જુનાગઢના. અને એ નરસિંહ મહેતાએ આપણને બોધ આપ્યું છે. બોધ એટલે કે આપણને જ્ઞાન આપ્યું કે ગરથ મારું ગોપી ચંદન, મારું સાચી વસ્તુ શું છે? આ ગોપી ચંદન, જ્યાં ભાલ ઉપર તિલક કર્યો છે. આ ગોપીઓનો દેહ છે, કોઈ આ માટી નથી, કે કોઈ એવો કોઈ પદાર્થ નથી. આ તિલક જો કોઈ કરે છે ને, આ તિલક, આ વૈષ્ણવ, આપણા હિન્દુની આ નિશાની છે. કોઈ સ્ત્રી એને વિવાહ કરેલા હોય, એ કેવી રીતે ખબર પડે? એને અહીંયા માંગમાં શું હોય છે? સિંદૂર હોય. એટલે ખબર પડી જાય કે આને આ સુહાગન છે. એવી રીતે આ આપણી આર્ય સંસ્કૃતિમાં એવા નિયમો છે કે જેને ભાલ ઉપર તિલક કર્યું હોય છે ને, એ વિષ્ણુનો છે, એ ભગવાનનો છે. એટલે કે જેને તિલક કર્યો છે ભાલ ઉપર, કપાળ ઉપર, અને જેને ગળામાં તુલસીની માળા છે અને મુખમાં હરિનું નામ છે. તમે દીવો લઈને પણ ફરશો ને આખા પાલનપુરમાં, પણ તમને એક વ્યક્તિ પણ એવો નહીં મળે. એક વ્યક્તિ તમને એવો નહીં મળે કે જેને ગળામાં તુલસીની માળા હોય. એને ગઢાઈ નો કે ભાઈ હીરોન વળી પહેરાતી છે. કઈ બાજુ લખ્યું છે? બતાવો મને કહો. હું અત્યારે બેઠો છું, આ જેટલા લોકો હોય ને મને કહો કે બૈરાન ના પહેરવરાય. હું તમને બતાવું પુરાવા સાથે કે દરેક જીવને આ તુલસીની માળા પહેરવાનો અધિકાર છે, અને જે નથી પહેરતો એ અપવિત્ર જીવાત્મા માનવામાં આવે છે. એટલે મરે એટલે એને મુખમાં શું મૂકે છે? તો પછી મર્યા પછી મૂકે, એટલે જીવતે જીવતા તો પહેરો. મારી પાસે 1000 પુરાવા છે. તમે એમ કહો ને કે 7 દિવસ સુધી તુલસીની મહિમા કહો, એ વેદો પ્રમાણે હું તમને કાઢીને કહું. પણ માણસને ગમે જેટલા પુરાવા આપો, સાબુતી આપો, પણ તોય માણસને પૂછડી એ કે હું જે કહું સાચું જ છે. ભલે ભગવાને કીધું, દ્વારિકા વાળાએ કીધું કે ભગવાન રોમે વનવાસમાં કીધું હોય, જે કીધું એ ઈયોન માટે. મારી દુનિયા અલગ છે. મારી પાલનપુરની દુનિયા, મારો સમાજ ને મારું કુટુંબ એ અલગ છે. એ એનું અલગ હશે. એ દ્વારકા વાળાનું અલગ એ વસ્તુ છે. એટલે આ બધી ગ્રંથિ આપણી અંદર બહુ બધી છે, અને ગ્રંથિને કાપવી પડશે. ત્યારે જ આ દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત, આ દિવ્ય જ્ઞાન જે વેદોનું છે ને, એ તમારા હૃદયમાં પ્રકાશિત થશે. ભલે ગમે જેટલી વાર તમે ગીતા વાંચી હોય, ગમે જેટલી વાર તમે રામાયણ વાંચ્યું હોય, ગમે જેટલી વાર તમે મહાભારત વાંચ્યું હોય, આ ચતુર્માસની અંદર અત્યારે કયો માસ ચાલે છે? ચતુર્માસ. કેટલા લોકો કરે છે? બોલો, આંગળી ઊંચી કરજો હો, હાચા હાચા, કે ચતુર્માસ. જો ચતુર્માસ, ચતુર્માસ નો અર્થ ખબર પડે છે? ચતુર્માસ એટલે શું છે?
ચતુર્માસની અંદર ભગવાન છે ને 4 મહિના સુધી શયન કરે છે. ભગવાન 4 મહિના સુધી શયન કરે છે. એટલા માટે ભગવાનના જે ભક્તો હોય એ ભગવાનની પ્રસન્નતા માટે 4 માસ સુધી ઉપવાસ કરે, એક ટાણા કરે. અમે પણ કરીએ છીએ વર્ષોથી. એક જ ટાઈમ જમવાનું, એક ટાઈમ કાંઈ નહીં. 4 મહિના સુધી સતત. આપણે તો કે અમે તો જેટલા વ્રત કર્યા પણ હજી સુધી ભોળાનાથ કે રોમ કે માં અંબા કે કોઈ પ્રગટ થતું જ નથી, કોઈ પ્રસન્ન જ નહીં થતા. પણ તમારી બધી ઈચ્છાઓ બહુ અધૂરી છે. તમે જે પણ કરો છો વ્રત દાન, એમાં લેવાની ઈચ્છા છે તમારે કે મારો છોકરો સીએ થઈ જાય, મારો ડોક્ટર બની જાય, મારા છોકરાને સારું બૈરું મળી જાય. પછી એવું બૈરું ભગવાન ભટકાડે જેની વાત મત પૂછો. હા, તમારે કોર્ટમાં હેડતા કરી દે એવી બહુ મળે. તો એટલા માટે કોઈ પણ કામના મત રાખો. તમને સાચી વસ્તુ કહું છું, કોઈ પણ કામના મત રાખો. તમારા ભાગ્યની અંદર જે વસ્તુઓ છે ને નિશ્ચિત તમને મળશે, ગેરંટી સાથે. તમારા અંદર જે પણ ભાગ્યમાં તમને અહીંયા જે આ તમે જો આમ ઉપર જો રેખાઓ પડે છે કપાળ ઉપર, જ્યારે તમે માતાના ગર્ભમાં હતા એ જ સમયે અહીંયા ભ્રિકુટીમાં ભગવાને બધું લખેલું છે, બ્રહ્માજીએ, કે કેટલું સુખ મળશે, કેવી પત્ની મળશે, કેટલું ધન મળશે, કયા કુળમાં જન્મ લેશો, કેટલા રોગ મળશે, કેટલામાં વર્ષે ફૂટશે એ રોગ, એ બધું અહીંયા લખેલું છે. कर्म से ज्यादा और कर्म से कम किसी को कुछ भी नहीं मिलता. તમે વિચાર કરો કે 12 કલાકમાં જો હું 50,000 કમાતો હોય તો 15 કલાક ભરું તો 80,000 કમાયો, પણ 30,000 છે ને પુલના છેડે આપવા પડશે. જો હા, અને કોક એમ કે હું ₹1,00,000 કમાઉં પછી પંચાયતમાં જવું પડશે, જિલ્લા પંચાયતમાં, અંદર સૌથી છેલ્લે શું છે. એટલે એવો વિચાર ન કરો કે હું વધારે ઓવર ટાઈમ કરું, વધારે પૈસા કમાઉં એટલે હું પૈસા વાળો થઈ જઈશ. નહીં, જેટલું ભાગ્યમાં લખ્યું છે એટલું જ મળશે. પણ આપણે ભાગ્યને પણ છે ને ઠોકર મારીને, ઘણા લોકો કે એવું બધું કોઈ છે જ નહીં, મહેનત કરો તો બધું મળશે. મહેનત તો આ કૂતરાય કરે છે, નથી કરતા? કેટલું દોડે છે, તમે જોયું છે કે નથી જોયું? કૂતરો આખો દિવસ દોડે, સુખી થયો? એવી રીતે આપણે રોજ બાઇક ચાલુ કરે, દોડ દોડ કરે. ભલે એક પુલનો રસ્તો બંધ થઈ ગયો તો દોડ દોડ કરે, ફાસ હું અંદર પહેલો જતો રહું અને લાવો લઈ લો. બીજાને બોલો જવા જ ના દે, બીજા હું પહેલો જઉં, ચોક પુલ પરથી નેચો ના પડી જાય. કેટલી ઘાય માણસને, આમ ધરપદ જ નથી, એટલું બધું ભગવાને આપ્યું. આપણા વડવાઓ બાપ દાદાઓનું જીવન તમે જુઓ, કેટલું શાંતિ વાળું જીવન હતું, ને આપણું જીવન તમે જુઓ. આપણા કરતે જનાવર હારા. હું તમને લખીને આપું કે આપણા કરતા જનાવર હારા, કે એ લોકો શાંતિથી ઊંઘે તો છે, આપણે તો ઊંઘે નથી આવતી. બોલો, પશુ કરતા પણ આપણું ભૂંડું જીવન આપણે બગાડી દીધું છે. બોમ્બેની ટ્રેનોમાં લોકો ચડતા હોય ને, અમે સવારે મંગળા આરતીમાં જઈએ ભગવાનના મંદિરે દર્શન કરવા, 4 વાગે 5 વાગે. તમે જોઈએ કે લોકો દોડે, ઘરેથી જાય એટલે રિક્ષામાં જાય, રિક્ષામાં દોડે, દોડતા 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 ટ્રેન પકડે. અને એ ટ્રેનની અંદર તમે જુઓ કે એક લોકલ ટ્રેન જે 9 ડબ્બાની હોય અથવા 12 ડબ્બાની હોય લોકલ ટ્રેન, એમાં એક સાથે 10,000 રોબોટ ઉતરે અને 15,000 રોબોટ ચડે. અને એ ટ્રેન જે છે ને એક સ્ટેશન ઉપર માત્ર ને માત્ર 10 સેકન્ડ ઊભી રહે છે. તો 10 સેકન્ડની અંદર 10,000 રોબોટ ઉતરી જાય અને 15,000 રોબોટ અને પેલી માદા રોબોટ એ ચડી જાય. એના માટે 3 ડબ્બા બીજા અલગ છે લેડીઝો માટે, એ પાકીટ લઈને ચડી જાય. વિચાર કરો, એટલી બધી ગળદી, અને એક હાથે અને બહાર ઉભા રહેવાનું, ગેલેરી એકદમ પેસેજમાં બહાર, રેલવેની બહાર તમે જોયું છે જે ફૂટબેર કહેવાય,
જે દરવાજાની બહાર લટકતા લટકતા લોકો જાય. હા, એટલા બધા એ ટ્રેનમાં લટકેલા હોય અને ટ્રેનમાં